અને હવે જોઈએ રશિયા અને ચીનનું સમુદ્રમાં શક્તિ પ્રદર્શન. પેસિફિક મહાસાગરમાં શક્તિ પ્રદર્શનનો દોર શરૂ થયો છે. અમેરિકાએ જાપાન સાથે 10 જુલાઈથી શરૂ કરેલી લશ્કરી કવાયતમાં 400થી વધુ લડાકુ વિમાનો અને 12,000 સૈનિકો સામેલ છે. આ કવાયત 8મી ઓગસ્ટ સુધી ચાલશે, પરંતુ જેના જવાબમાં ચીન અને રશિયાએ પણ પેસિફિક મહાસાગરમાં સંયુક્ત નૌકાદળ કવાયત જોઈન્ટ સી 2025ની જાહેરાત કરી. આ કવાયત રશિયાના વ્લાદિવોસ્ટોક નજીક સમુદ્ર અને હવાઈ વિસ્તારમાં થશે, જેનો હેતુ બંને દેશોની સેનાઓ વચ્ચે સંબંધોને મજબૂત કરવાનો છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે અમેરિકા પર શીત યુદ્ધની માનસિકતા અને દાદાગીરીનો આરોપ લગાવ્યો છે, જે પ્રદેશની શાંતિને નબળી પાડે છે. 2012થી શરૂ થયેલી આ કવાયતોમાં બંને દેશોના નૌકાદળના જહાજો, વિમાનો અને સૈનિકો સામેલ થશે. રશિયા ચીનને લાંબા સમયથી હથિયારો સપ્લાય કરે છે. જોકે 2020માં 70% હિસ્સો 2024માં ઘટીને 40% થયો. ચીન હવે પોતાના હથિયારોનું ઉત્પાદન વધારી રહ્યું છે. રશિયા યુક્રેન યુદ્ધ બાદ ચીનની આયાત ઘટી, પરંતુ તેણે રશિયાને યુદ્ધમાં ઉપયોગી ચીજવસ્તુઓ પૂરી પાડી. શું આ શક્તિ પ્રદર્શન પેસિફિકમાં તણાવ વધારશે તે જોવાનું રહ્યું.